હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરીબીના કારણોનો અભ્યાસ કરીશું. તો ગરીબીના કારણોને મુખ્ય 5 ભાગમાં વહેંચવામાં આવે છે. ઐતિહાસિક કારણો, ગરીબીના ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. તો ઐતિહાસિક કારણોમાં એ દર્શાવવામાં આવે છે કે ઇતિહાસમાં જે પણ આપણે ભૂલો થયેલી હતી તેની જે ભારતમાં અત્યારે પ્રવર્તમાન સમયમાં ગરીબી ભારતની કન્ડિશન ઉપર શું અસર કરે છે. ત્યારબાદ આવે છે ગ્રામીણ ગરીબીના કારણો. તેમાં કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. તો કુદરતી પરિબળ જેવી કે ખેડૂત છે એ વરસાદ ઉપર આધાર રાખતો હોય છે, તો વરસાદ ઉપર આધાર રાખે છે તેને લીધે છે એ અમુક સિઝનમાં જ છે એ ખેતી કરી શકતો હોય છે, એના સિવાયની સિઝનમાં છે એ ખેતી કરી શકતો નથી, તો તે પણ એક ગરીબીનું કારણ બને છે. અને વસ્તી વિષયક પરિબળ, ભારતમાં છે એ વસ્તી છે એ સતત વધતી રહે છે, તેને લીધે પણ છે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારબાદ આવે છે કે આર્થિક કારણો. તો આર્થિક કારણોમાં કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિકો છે એ ભારતમાં ખેત ઉત્પાદન માટે એટલા સજાગ નથી હોતા, તો શ્રમિક દીઠ છે એ ખેત ઉત્પાદકતા જેટલી મળવી જોઈએ તેટલી મળતી નથી, માટે પણ છે એ ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ આવ્યું કે સંપત્તિ અને જમીનની અસમાન હોય છે. ત્યારબાદ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો ભારતમાં છે નાના અને ગૃહ ઉદ્યોગોનો છે જોઈએ તેટલો વિકાસ થયેલો નથી. ત્યારબાદ આવે છે કે ઝડપથી વધતા ભાવ. તો ઝડપથી વધતા ભાવો પણ એ ગરીબી માટે છે એક કારણરૂપ જવાબદાર પરિબળ છે. ત્યારબાદ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો ભારતમાં જે મુજબ વસ્તી વધે છે તેને સામે રોજગારીની એટલી તક આપી શકાતી નથી, તો બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ એ ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ આવ્યું સામાજિક કારણો. સામાજિક કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ અને લૈંગિક અસમાનતા. તો શિક્ષણનું નીચું પ્રમાણ કે ભારતમાં છે સાક્ષરતાનું પ્રમાણ ખૂબ નીચું છે, તેને લીધે પણ ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ આવ્યું લૈંગિક અસમાનતા કે સ્ત્રી પુરુષ અસમાનતા. છોકરાઓની કમ્પેરમાં છોકરીઓને છે એ રોજગારીની અને શિક્ષણની તક ઓછી મળતી હોય છે, જેને લીધે પણ બેરોજગારી અને ગરીબીમાં વધારો થાય છે. ત્યારબાદ આવ્યા અન્ય કારણો. તો એમાં યુદ્ધ અને સંરક્ષણ ખર્ચમાં વધારો. તે બંને છે જોડાયેલા છે. તો યુદ્ધ કે જે નાણાં છે એ આર્થિક વિકાસ માટે ફાળવવા જોઈએ તે નાણાં છે આપણે યુદ્ધ પાછળ ખર્ચી નાખતા હોઈએ છીએ, સંરક્ષણના સાધનોનું ઉત્પાદન કરવામાં ખર્ચી નાખતા હોઈએ છીએ, જેથી દેશનો વિકાસ થવો જોઈએ તેટલો થતો નથી અને તે છે એ ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ આવ્યું ખામીયુક્ત નીતિઓ કે સરકારે છે આયોજન કાળની શરૂઆતથી ઘણી બધી યોજનાઓ અને નીતિઓ ઘડી, પરંતુ સમય જતાં તે નીતિ અને યોજનાનું છે સાતત્ય જળવાયું નહીં, તેને લીધે શું થયું કે જે બધી યોજના છે એ નિષ્ફળ ગઈ અને તે પણ એ ગરીબીનું જવાબદાર પરિબળ છે. થેન્ક યુ.